નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના શ્રીમતી એમ.એસ. લખાણી કન્યા વિદ્યાલયના સેકન્ડરી અને હાયર સેકન્ડરી સેક્શનમાં હું મનોજભાઈ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અગાઉના વિડીયોમાં આપણે ટેક્સ્ટ બુકનો ટોપિક યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન પાર્ટ 2 શીખ્યા હતા. આજે આપણે એ જ ટોપિક યુનિટ 4 રીડ 1 માઇન્ડ બોડી મેડિસિન એટલે કે મન, શરીર અને દવા પાર્ટ 3 છેલ્લો ભાગ છે, એ આજે આપણે શીખીશું. અગાઉના વિડીયોમાં આપણે માનસિક અને શારીરિક રોગના કારણો, તેની અસરો અને તેના ઉપાયો વિશે જાણકારી મેળવી હતી. આજે આપણે એમાં વધુ માહિતી મેળવીશું. તો અહીંથી પાર્ટ 3 શરૂ થાય છે. લેટ્સ સ્ટાર્ટ. તો અહીંયા આપણે પાઠ શરૂ કરશું. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. એનો મતલબ આયુર્વેદથી રોગમુક્તિના તબક્કા, એટલે કે આયુર્વેદ ઇલાજના તબક્કાઓ. આયુર્વેદ રેકગ્નાઇઝીસ ફોર પ્રાઇમરી લેવલ ઓફ હિલિંગ. આયુર્વેદ રોગમુક્તિના 4 પ્રાથમિક તબક્કાઓ સમજાવે છે. ફર્સ્ટ 1 ડિસીઝ ટ્રીટમેન્ટ, રોગની સારવાર. ડિસીઝ એટલે રોગ, ટ્રીટમેન્ટ એટલે સારવાર. ડિસીઝ પ્રિવેન્શન, રોગને અટકાવવો, એટલે કે રોગને થતો રોકવો, અટકાવવો. પ્રિવેન્શન એટલે અટકાવવું. લાઈફ ઇન્હાન્સમેન્ટ, એનો મતલબ જીવન વૃદ્ધિ કે આયુષ્ય લંબાવવું તે. વિદ્યાર્થી મિત્રો, ત્યાં એક સામાન્ય ભૂલ છે. ઇન્હાન્સમેન્ટના સ્પેલિંગમાં એક અક્ષર ઓછો છે, જે રહી ગયો છે. EN આવશે. ENHANCEMENT, એટલે કે એ પછી N એ ડિલેટ થઈ ગયો છે, એટલે ત્યાં આપણે સુધારીને બોલશું. તો એક ત્યાં ધ્યાન રાખશું મિત્રો. લાઈફ ઇન્હાન્સમેન્ટ મતલબ જીવન વૃદ્ધિ કે આયુષ્ય લંબાવવું તે. ફોર્થ અવેરનેસ ડેવલપમેન્ટ, જાગૃતતાનો વિકાસ, સભાનતાનો વિકાસ. આ 4 તબક્કાઓ છે આયુર્વેદ ઇલાજના. ફોર મોસ્ટ ઓફ અસ મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. મોટા ભાગે આપણે જ્યારે માંદા પડીએ છીએ, બીમાર પડીએ છીએ, ત્યારે જ દાક્તરી સારવાર શરૂ થતી હોય છે. ફરીથી, મોટા ભાગે આપણે જ્યારે માંદા પડીએ છીએ ત્યારે જ દાક્તરી સારવાર શરૂ કરતા હોઈએ છીએ. ઇટ ઇઝ એ ફોર્મ ઓફ ડિસીઝ ટ્રીટમેન્ટ, એ રિસ્પોન્ડ ટુ એ કન્ડિશન ધેટ હેઝ ઓલરેડી અકર્ડ. આપણને એક રોગ થઈ ચૂક્યો છે, તેની સારવારના સ્વરૂપમાં તે દાક્તરી સારવાર શરૂ થતી હોય છે. ઇટ એમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. તેનું ધ્યેય, લક્ષ્ય તૂટેલી વસ્તુને સાંધવાનો છે, એટલે જે ખરાબ થઈ ચૂક્યું છે તેને સુધારવાનો તેનો આશ્રય તે હોય છે. તો ત્યાં સુધી મિત્રો ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આગળ, હાઉએવર
if medicine begins with the treatment of disease, it is a failure because the disease is already harming us. તેમ છતાં જો રોગની સારવાર ઇલાજ તરીકે દવા શરૂ કરવામાં આવે તો તે નિષ્ફળતા છે, ફેલર છે, કારણ કે રોગ આપણને નુકસાન પહોંચાડી રહ્યો છે, એટલે નુકસાન પહોંચાડવાની શરૂઆત થઈ ગઈ છે. At this late stage, we are left with no option but using drug and surgery, which may have many side effects in the long run. એટલે કે આ મોડા તબક્કે આપણી પાસે દવાઓ અને શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન સિવાયનો કોઈ વિકલ્પ બચતો નથી અને લાંબે ગાળે તેની ઘણી આડઅસરો એટલે કે સાઈડ ઇફેક્ટ હોય છે. એ વાક્ય ફરી એકવાર લઈશું. એટ ધીસ લેટ સ્ટેજ વી આર લેફ્ટ with no option but using drugs and surgery, which may have many side effects in the long run. એટલે કે આ મોડા તબક્કે આપણી પાસે દવાઓ અને શસ્ત્રક્રિયા એટલે કે ઓપરેશન સિવાયનો કોઈ વિકલ્પ બચતો નથી ને લાંબે ગાળે તેની ઘણી આડઅસરો હોય છે. A higher level of healing aims at preventing disease before they manifest. ઉચ્ચ કક્ષાની સારવારનો ધ્યેય રોગ થયા પહેલાં જ તેને અટકાવવાનો છે. તો ત્યાં સુધી મિત્રો ખ્યાલ આવી ગયો. હવે આગળ મિત્રો, to reach this stage, we ought to consider the fact of our lifestyle, environment, work and psychological condition. એનો મતલબ આ તબક્કે પહોંચવા આપણે આપણી જીવનશૈલી, જીવન પદ્ધતિ, પર્યાવરણ, કાર્યશૈલી અને માનસિક સ્થિતિ ધ્યાનમાં લેવી જ જોઈએ. We must eliminate the wrong factors in our daily lives that make us helpless to disease. આપણે આપણા દરરોજના જીવનમાં ખોટા પરિબળોને દૂર કરવા જ પડશે જે આપણને રોગ સામે લાચાર બનાવે છે. ટુ સમ એક્સટેન્ટ વી આર સિક. કેટલેક અંશે આપણે હંમેશા બીમાર જ હોઈએ છીએ. ટુ સમ એક્સટેન્ટ એટલે કેટલેક અંશે. એ વાક્ય ફરી. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક. કેટલેક અંશે આપણે હંમેશા બીમાર જ હોઈએ છીએ. બિકોઝ અવર લાઈફ ઇઝ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ. કારણ કે આપણું જીવન સ્વયં અસ્થિર હોય છે. There are always some disease attacking us, particularly in changing of seasons or in the aging process. ખાસ કરીને ઋતુઓના બદલાવમાં અને ઉંમર વધવાની પ્રક્રિયાના કારણે કેટલાક રોગો હંમેશા આપણા ઉપર હુમલો કરતા રહે છે. એટલે કે ઋતુ બદલાય એના કારણે કેટલાક રોગો થાય છે અને ઉંમર જેમ જેમ વધે એના કારણે કેટલાક રોગો થતા હોય છે. ફરીથી વાક્ય. There are always some disease attacking us, particularly in changes of seasons or in the aging process. ફરીથી વાક્યની ગુજરાતી. ખાસ કરીને ઋતુઓના બદલાવમાં
અને ઉંમર વધવાની પ્રક્રિયાના કારણે કેટલાક રોગો હંમેશા આપણા ઉપર હુમલો કરતા રહે છે. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો? ઓકે. હજુ 2 વાક્યો આપણે લઈશું વિદ્યાર્થી મિત્રો. હેલ્થ ઇઝ એ મેટર ઓફ કન્ટિન્યુઅલ એડજસ્ટમેન્ટ લાઇક નેવિગેટિંગ એ શિપ અપોન ધ સી. એનો મતલબ સાગર ઉપરના જહાજને હંકારવાની ચલાવવાની જેમ આરોગ્ય એ એક સતત અનુકૂળતાઓ સાધતા રહેવાની બાબત છે. અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન. આપણું આરોગ્ય એ અવિરત કાળજી લેતા રહેવાની એક બાબત છે. હવે અહીંયા સુધી જે મિત્રો ચલાવ્યું આપણે અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન, ત્યાં સુધી એટલે કે આજે જે શરૂ કર્યું ત્યાંથી અહીંયા સુધી અવર હેલ્થ ઇઝ એન ઓનગોઈંગ કન્સર્ન ત્યાં સુધીની જે આપણે ચલાવ્યું છે એની સમજૂતી આપણે ટૂંકમાં મેળવીશું. તો એટલું આપણે સમજી લઈશું વિદ્યાર્થી મિત્રો. એક કહેવત છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. મતલબ કે કોઈ પણ રોગનો ઈલાજ કરતાં પહેલાં એને અટકાવી દેવો વધારે સારું. એટલે કે આપણે ગુજરાતીમાં કહેવત છે ને, પાણી આવ્યા પહેલાં પાળ બાંધશું, એના જેમ છે. એટલે કે કોઈ રોગ થાય તે પહેલાં તેને અટકાવશો. મતલબ કોઈ રોગ જ ના થાય તેવી કાળજી રાખશો. કારણ કે રોગ થયા પછી તેનો ઈલાજ કરવા જઈએ ત્યારે ક્યારેક ઘણું મોડું થઈ જાય છે. કદાચ શરીરમાં મોટું નુકસાન પણ થઈ ચૂક્યું હોય છે. પછી તેના ઈલાજ સ્વરૂપે કાયમી દવા ખાવી પડે છે અથવા ઓપરેશન કરાવવું પડે છે. તો કોઈ રોગ જ ના થાય તે માટે આપણે આપણી જીવનશૈલી, કાર્યપ્રણાલી, પર્યાવરણ, આપણો સ્વભાવ, માનસિક સ્થિતિ વગેરેને ધ્યાનમાં લેવા જ પડશે. અને જો તેમાં ફેરફાર કરવાની જરૂર પડે તો ચોક્કસ તેમાં ફેરફાર કરવો જ પડશે. ઋતુ બદલાય ત્યારે તેની અસર પણ આપણા આરોગ્ય પર પડે છે. ઉંમર વધવાની સાથે આપણી રોગ પ્રતિકાર શક્તિ ઓછી થાય છે અને આપણે રોગનો ભોગ જલ્દી બનીએ છીએ. કહેવાય છે કે બાળક જેમ જેમ મોટું થાય છે, ઉંમર વધે છે, તેમ તેમ તેની રોગ પ્રતિકાર શક્તિ અને બીજા અંગોની શક્તિમાં વધારો થાય છે. પણ જીવનની અમુક ઉંમરે વ્યક્તિની તે શક્તિ વધવાની બંધ થઈ જાય છે અને ત્યાંથી ઉતરતા ક્રમમાં ક્રમશઃ તે શક્તિમાં ઘટાડો શરૂ થઈ જાય છે. અલગ અલગ વ્યક્તિમાં કદાચ તે ઘટાડો અલગ અલગ ઉંમરે શરૂ થતો હશે. ટૂંકમાં આપણા આરોગ્યની સતત આપણે કાળજી લેવાની છે, જેથી આપણે કોઈ મોટા કાયમી રોગના ભોગ ના બનીએ, જે વધારે નુકસાનકારક હોય અને અસાધ્ય હોય, એટલે કે જેનો ઈલાજ શક્ય ના હોય. એવા રોગના આપણે ભોગ ના બનીએ, એવો રોગ ના થાય તે માટે આપણે સતત આપણા આરોગ્યની કાળજી લેવાની છે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આગળ મિત્રો, ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ enhancement therapy, which aims at improving our vitality and enabling
અસ ટુ લીવ લોંગર. એટલે કે સારવારની ત્રીજી કક્ષા જીવન વૃદ્ધિ ઉપચારની છે. એટલે કે ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ થેરપી. એટલે કે સારવારની ત્રીજી કક્ષા જીવન વૃદ્ધિ ઉપચારની છે. which aims at improving our vitality and enabling us to live longer. જેનો ધ્યેય આપણી જીવનશક્તિ સુધારવાનો અને આપણે લાંબુ જીવન જીવીએ તે માટે આપણને સક્ષમ બનાવે છે. It does not merely prevent disease but show us how to increase our positive energy. તે માત્ર રોગ થતો જ અટકાવતું નથી, પરંતુ આપણી હકારાત્મક ઉર્જા કેવી રીતે વધારી શકાય તે પણ દર્શાવે છે. મેરલી એટલે ઓનલી, ફક્ત એવો અર્થ થશે. ત્યાં સુધી મિત્રો ખ્યાલ આવી ગયો. હવે આગળ ત્યાંથી અહીંયા However, Ayurveda aims at creating health, avoiding disease and helping us live longer. તેમ છતાં આયુર્વેદનું ધ્યેય આરોગ્ય વધારવાનું, રોગ ટાળવાનું અને લાંબુ જીવવા માટે આપણને મદદ કરવાનું છે. એકવાર ફરી, તેમ છતાં આયુર્વેદનું ધ્યેય આરોગ્ય વધારવાનું, રોગ ટાળવાનું અને લાંબુ જીવવા માટે આપણને મદદ કરવાનું છે. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. આયુર્વેદની સારવારની ચોથી કક્ષા જાગૃતતા વિકસાવી તે છે. ધીસ રિક્વાયર એ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. તે માટે જીવન પ્રત્યે આધ્યાત્મિક અભિગમ જરૂરી છે. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ બટ હેલ્થ ઇઝ નોટ એન એન્ડ ઇન ઇટસેલ્ફ. તંદુરસ્ત રહેવું એ અગત્યનું છે, પણ તંદુરસ્તી એ પોતાનામાં અંત નથી. ઇટ ઇઝ નોટ ઇનફ merely to prolong our lives and have better energy to do the things we want. માત્ર આપણા જીવનને લંબાવતા રહેવું અને આપણને જોઈએ છે તે વસ્તુઓ બાબતો માટે બહેતર એટલે કે વધારે સારી શક્તિ મેળવતા રહેવું એટલું જ પૂરતું નથી. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો. હવે આગળ વિદ્યાર્થી મિત્રો, વી ought to consider what we are using our energy for and why. આપણે આપણી શક્તિને, ઉર્જાને શા માટે વાપરીએ છીએ અને શું કામ તે બાબત આપણે ધ્યાનમાં લેવી જોઈએ. એટલે કે આપણે આપણી શક્તિનો ઉપયોગ શા માટે કરીએ છીએ અને શેના માટે કરીએ છીએ તે બાબત આપણે ધ્યાનમાં લેવી જ જોઈએ, વિચારવી જ જોઈએ. The quality of awareness is the real fruit of all that we do. આપણી જાગૃતિની ગુણવત્તા જ આપણે જે કાંઈ કરીએ છીએ તેનું સાચું ફળ છે. એ બંને વાક્યો વિદ્યાર્થી મિત્રો ફરી લઈશું. વી ought to consider what we are using our energy for and why. એટલે કે આપણે આપણી ઉર્જાનો શા માટે અને કેમ ઉપયોગ કરીએ છીએ તે વિચારવું જ પડશે. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ
ઇઝ ધ રિયલ ફ્રૂટ ઓફ ઓલ ધેટ વી ડુ. આપણી જાગૃતતાની ગુણવત્તાનું જ જે આપણે જે કંઈ કરીએ છીએ તેનું સાચું ફળ છે. એટલે કે આપણે જે જાગૃતિ છે, ગુણવત્તા છે, એ આપણે જે કંઈ કરીએ છીએ એનું સાચું ફળ છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આગળ, ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. તે જ આપણી અંતિમ અભિવ્યક્તિ છે. આપણે ખરેખર જે છીએ તેનો સાર છે, અર્ક છે. એકવાર ફરી, ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન, ધ એસેન્સ ઓફ હુ વી રિયલી આર. તે જ આપણી અંતિમ અભિવ્યક્તિ છે. આપણે ખરેખર જે છીએ તેનો તે સાર છે, અર્ક છે. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. આપણે મરીએ નહીં ત્યાં સુધી આપણે એક જ બાબત આપણી પાસે રાખી શકીએ છીએ, અને તે છે આપણી જાગૃતિ, સભાનતા. ઇટ કન્ટિન્યુઝ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડેક્લાઇન. આપણું શરીર અને મન પણ જ્યારે સાથ છોડી દેશે ત્યારે પણ તે જાગૃતતા, સભાનતા સતત વધતી જતી હોય છે. કન્ટિન્યુ ટુ ગ્રો એટલે સતત વધવું. ડેક્લાઇન એટલે કે છોડીને જતા રહેવું. ધસ ઇટ ઇઝ અવર ગ્રેટેસ્ટ એડ ઇન ધ એજિંગ પ્રોસેસ. આમ તે ઉંમર વધવાની પ્રક્રિયામાં આપણો મોટામાં મોટો સહારો છે. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો? અહીંયા ડેક્લાઇન એટલે સાથ છોડીને જતા રહેવો એવો અર્થ થશે. હવે આગળ છેલ્લો ફકરો વિદ્યાર્થી મિત્રો. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ, વિચ એમ્સ એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરો એન્ડ સફરિંગ. આપણને તમામ માનસિક દુઃખ અને પીડામાંથી મુક્તિ અપાવી એ જ આયુર્વેદનો અંતિમ ઉદ્દેશ્ય છે, અંતિમ લક્ષ્ય છે. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર્સ. તમામ માનસિક અવ્યવસ્થા એટલે કે રોગનો અંતિમ ઈલાજ સાચી જાગૃતિ છે. ડિસઓર્ડર એટલે અવ્યવસ્થા, એટલે અહીંયા સાયકોલોજીકલ ડિસઓર્ડર એટલે કે રોગ થવો એના અર્થમાં છે. એટલે કે ફરી, તમામ માનસિક રોગનો અંતિમ ઈલાજ સાચી જાગૃતિ છે. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન્ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન. લુક ઇન્ટુ એટલે માં તપાસ કરવી એવો અર્થ થશે. પણ આ સમજવા માટે આપણે પહેલાં તો માનવ મન અને એના કાર્યને તપાસવું પડશે. ફંક્શન એટલે કાર્ય. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. ફરીથી, વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે અત્યારે જ્યાં છીએ ત્યાંથી તેની શરૂઆત કરવી વધારે સારી બાબત છે, વધારે બહેતર છે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? છેલ્લું વાક્ય. ઇન ધીસ ડિરેક્શન અવર જર્ની પ્રોસીડ. આપણી મુસાફરી, સફર આ દિશામાં આગળ વધે છે. પ્રોસીડ એટલે આગળ વધવું. તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો
આ પાઠ છે હવે આપણે જ્યાંથી સમજાવ્યું હતું ત્યાંથી એટલે કે અહીંથી ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટથી શરૂ કરીને આપણે અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કન્સર્ન સુધી સમજાવ્યું હતું. તો થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટથી શરૂ કરીને અહીંયા સુધીની આખી સમજૂતી એકવાર ફરી સમજી લઈશું. હવે ત્યાં સુધીનું વિદ્યાર્થી મિત્રો જોઈ લઈશું. આ ફકરામાં આપણે કેવી રીતે આપણી જીવનશક્તિ સુધારી શકીએ છીએ અને કેવી રીતે લાંબુ જીવન જીવી શકીએ છીએ તેનો ઉપાય બતાવ્યો છે, એટલે કે તેના ઉપાયો બતાવ્યા છે અને તેનો યોગ્ય સચોટ ઉપાય આયુર્વેદમાં છે. તેનું ધ્યેય એટલે કે આયુર્વેદનું ધ્યેય લક્ષ્ય આરોગ્ય વધારવાનું, રોગ ટાળવાનું એટલે કે આપણને રોગ ન થાય એ માટેનું અને લાંબુ જીવવા માટે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી એમાં આપણને મદદ કરવાનું છે. જીવન માટે આધ્યાત્મિક અભિગમ જરૂરી છે, સ્પિરિચ્યુઅલ એપ્રોચ જરૂરી છે. તંદુરસ્ત રહેવા માટે આપણામાં જાગૃતતા સભાનતાનો વિકાસ જરૂરી છે. આપણે આપણી ઉર્જા શક્તિનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. તમામ માનસિક અવસ્થા એટલે કે રોગનો અંતિમ ઈલાજ સાચી જાગૃતિ છે, એ યાદ રાખશો વિદ્યાર્થી મિત્રો. અને એ માટેના તમામ પ્રયત્નો આપણે પોતાએ જ કરવા પડશે. ટૂંકમાં વાત કરીએ તો આરોગ્ય સાચવવા વિશે તમને ઘણી બધી સલાહ લોકો તરફથી અને સાહિત્ય અથવા તો ટીવીના માધ્યમ કે બીજા અન્ય માધ્યમથી મળતી જ હશે, પણ હકીકતના જીવનમાં અત્યારના સમયમાં તેનો અમલ કરવો ખૂબ જ મુશ્કેલ છે. તે માટે આપણે વધારે પ્રયત્ન કરવા પડે તેમ છે. વધારે મોડું થાય તે પહેલાં આપણે આપણા પોતાના જીવન માટે તે કરવું જ પડશે, એટલે કે આપણું આરોગ્ય સાચવવું જ પડશે. પહેલું સુખ તે જાતે ન રહે એના જેવી વાત છે. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા પાઠ પૂરો કરીએ તે પહેલાં આપણે રોજની માફક એક કહેવત સમજી લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, કહેવત નાની છે પણ ખૂબ જ સારો અર્થ છે, એનો ખૂબ મોટો અર્થ છે. હેલ્થ ઇઝ વેલ્થ, આરોગ્ય સંપત્તિ છે. એ તમે વિદ્યાર્થી મિત્રો ઘણી જગ્યાએ સાંભળ્યું છે કે હેલ્થ ઇઝ બેટર દેન એનીથિંગ, આરોગ્ય બીજી કોઈ પણ વસ્તુ કરતાં વધારે મહત્ત્વની છે, સારી છે, મૂલ્યવાન છે. પણ છતાં આપણે બીજી મિલકત મેળવવા માટે આરોગ્યની મિલકતને નુકસાન પહોંચાડીએ છીએ, એનું ધ્યાન રાખતા નથી. તો આપણે આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. જો શરીર અને મન સ્વસ્થ હશે, તંદુરસ્ત હશે, તો જ આપણે જીવનના બીજા સુખનો આનંદ માણી શકશું. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો? ઓકે. હવે એક બીજી વાત છે વિદ્યાર્થી મિત્રો કે સાતમ આઠમની રજા પહેલાં જે વિદ્યાર્થીઓ ફેરબુક બતાવ્યા હતા તેમને ખૂબ જ સારી ફેરબુક બનાવી છે. અમુક વિદ્યાર્થીઓ ખૂબ જ સરસ બનાવી છે. બીજા વિદ્યાર્થીઓ પણ એ રીતની ફેરબુક બનાવે એવી અપેક્ષા
અને એમની સાથે વાતચીત ઉપરથી એવું લાગ્યું કે તેઓ ખૂબ જ એક્ટિવ છે, ખૂબ જ હોશિયાર અને એક્ટિવ છે એવું લાગ્યું ભણવાની બાબતમાં. તો તમે વિદ્યાર્થી મિત્રો આખું વર્ષ ધોરણ 11માં પણ આ રીતે જ એક્ટિવ રહો અને ધોરણ 12માં આનાથી પણ વધારે એક્ટિવ રહો એવી અપેક્ષા તમારી પાસે રાખી છે. થેન્ક યુ વેરી મચ.